આજે આપણે બહુ જ ટેસ્ટી એવા વેજીટેબલ ભાત બનાવીશું। આ ભાત આપણે વધેલા ભાતના બનાવીશું, જે ભાત આપણે ઘણીવાર વધતા હોય છે ખાવામાં। તો એ પછી આપણે એનો શું ઉપયોગ કરવો, તો આજે એની એક રેસીપી બનાવીએ। આજે આપણે વેજીટેબલ ભાત બનાવીએ, જે બાળકોને બહુ જ ગમતા હોય છે। મારા દીકરાને તો બહુ જ ગમે છે। તો ચલો આજે રેસીપી બતાવીએ। તો એટલા બાઉલ જેટલા ભાત વધી ગયા છે। તો એનો આપણે અહીંયા પુલાવ બનાવીશું, વેજીટેબલ પુલાવ। તો એમાં એક ડુંગળી ઝીણી ઊભી સમારી દીધી છે, એક નાનો ટુકડો ગાજરનો સમારેલો છે ઊભો, કેપ્સિકમ બી એટલા જ માત્રામાં મેં કેપ્સિકમ બી ઊભું કતરેલું છે, અને બટાકું બી મેં બાફીને અહીંયા ઊભું કાપી દીધું છે। અહીંયા એક આપણે કઢાઈમાં તેલ અને 1 ચમચ ઘી લઈશું। ઘીથી આનો ટેસ્ટ સરસ લાગે છે। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં 2 થી 3 આપણે લોંગ નાખીશું। એની સાથે આપણે તજ અને નાના તજના ટુકડા નાખીશું। હવે એ બંને તતડે એટલે આમાં 1 ચમચી જેટલું રાઈ લઈશું, રાઈ નાખીશું અંદર। હવે રાઈ આપણી અહીંયા તતડી છે, તો 1/4 ચમચ જેટલી હિંગ અંદર એડ કરીશું, જેનાથી સ્વાદ સારો એવું લાગે છે। હવે ઉપરથી 1 ચમચ જેટલું આપણે જીરું એડ કરીશું, અને એની સાથે જ 1 ચમચ જેટલું, 1 નાની ચમચ જેટલી વરિયાળી નાખીશું, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે। તો આ બધું તતડે એટલે આમાં આપણે જે ઊભી ડુંગળી સમારી હતી એ અંદર એડ કરીશું। તો ડુંગળીને આ રીતે આપણે છૂટી પાડી દેવાની તેલની અંદર, અને 1 મિનિટ જેટલું ચડવા દેવાનું। ઉપર થોડું આપણે 5 ચમચી જેટલું મીઠું નાખીશું, જેથી એ જલ્દી સોફ્ટ થઈ જાય। અને એ ડુંગળીને બહુ ઝીણવી નથી દેવાની, આપણે થોડી કડક જ રાખવાની છે, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે। તો ડુંગળી આપણી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે, તો ઉપરથી આમાં આપણે જે બીજા વેજીટેબલ કાપેલા હતા એ અંદર એડ કરીશું। આમાં તમે જેટલા તમારા મનપસંદ વેજીટેબલ હોય એ બધા નાખી શકો છો। મારી પાસે આ બધા અવેલેબલ હતા એટલે મેં આ એડ કર્યા છે અંદર। તો આ બધા વેજીટેબલને આપણે 1 મિનિટ જેટલું ચડવીશું ઢાંકીને, અને બહુ ગ્રેવી નથી દેવાના, તરત જ રાખવાના છે, જેથી ખાવામાં બહુ ટેસ્ટી લાગશે। હવે આ બધા વેજીટેબલ સોફ્ટ થઈ ગયા છે, તો આપણે બાફેલું બટાકું જે આપણે કાપ્યું હતું એ અંદર એડ કરીશું। બટાકું બાફેલું છે એટલે પાછળથી એડ કરીએ છીએ। હવે આ બધું એ મિક્સ કરી લઈશું, અને હવે ઉપરથી બધા આપણે ડ્રાય મસાલા કરીશું। તો ડ્રાય મસાલામાં આપણે 1/2 ચમચી મીઠું ઓછું જ નાખવાનું, કારણ કે ભાતમાં બી હશે। 1/2 ચમચી જેટલી હળદર નાખીશું, 1 ચમચ જેટલું ધાણા જીરું, જે ઘરે જ એનો પાવડર બનાવેલો છે, અને 1/2 ચમચી જેટલો આપણે પુલાવનો મસાલો અંદર એડ કરીશું। હવે આ બધા મસાલાને મિક્સ કરી લઈશું સરસ રીતે। હવે આપણા મસાલા જો સરસ રીતે મિક્સ થઈ ગયા છે આપણી શાકભાજીમાં, તો હવે ઉપરથી આપણે જે ભાત વધ્યા હતા એ અંદર એડ કરીશું, અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી મસાલાનો ફ્લેવર ભાતમાં આવી જાય બધો। હવે આપણા જો વેજીટેબલ પુલાવ એકદમ રેડી છે। એના ઉપર 1 લીંબુની રસ અંદર નિતારીશું। હવે આપણા ભાત અહીંયા તૈયાર થઈ ગયા છે, તો એમાં ઉપર આપણે કતરેલા દાણા ઉપર નાખીશું, અને સાથે જ એક ટુકડો બીટનો ઉપરથી છીણી લઈશું। બીટ બી ખાવામાં બહુ જ હેલ્ધી હોય છે, આમ છોકરાઓ બાળકો નથી ખાતા, પણ આ રીતે બનાવશો તો ખાઈ લેશે। હવે તૈયાર છે આપણો વેજીટેબલ ભાત। આ રીતે જો તમે વધેલા ભાતનો ઉપયોગ કરો તો તમારા ભાત બી બધા ખવાઈ જશે, અને એકદમ હેલ્ધી વેમાં બચ્ચાઓને બી બહુ ગમે છે। It's so yummy.